શિવ ભક્ત છું. મારું નામ શાંતિલાલ પટેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામનો રહેવાસી છું. તો મારું લોકોને નિવેદન છે કે તમે પણ શિવ ભક્ત બનો અને ભક્તિ કરો. શિવને શિષ્ય બનો, શિવને ગુરુ બનાવો. શિવને ગુરુ બનાવવાથી જીવન પવિત્ર બને છે, જીવનમાં શાંતિ અને સુખ આવે છે. રૂપિયાના કરોડો અબજો રૂપિયા તમારી પાસે હોય છે, પણ શાંતિથી ઊંઘ નથી આવતી, તો એ સુખ નથી. રૂપિયા એ જીવનની જરૂરિયાત છે. રૂપિયાથી સુખ મળતું નથી, શાંતિ મળતી નથી. શાંતિથી જીવવું હોય તો શિવ ભક્તિ તરફ વળો. શિવ એ હે ને દેવોનો દેવ મહાદેવ છે. તો ત્યાં શિવની ભક્તિ કરો એટલે તમામ દેવતાઓ તમારા પર રાજી થશે. માટે હું તમને એક વાત કહેવા માગું છું કે બિહારના હરિદ્રાનંદજી જે કલેક્ટર દરજાના માણસ હતા, એ પ્રખર શિવ ભક્ત હતા. શિવ શિષ્ય બની ગયા અને શિવ શિષ્ય બની અને એમનું જીવન શિવને અર્પિત કર્યું, શિવમય બની ગયા. તો એમનું કહેવાનું એવું હતું કે શિવ શિષ્ય બનો, શિવને તમારા ગુરુ કરો, તો તમારે જીવનમાં કેટલા ફેરફાર થાય છે અને જીવનમાં શું તમારું પરિવર્તન થાય છે તે તમે જાણશો. માટે શિવ પાસે 3 સૂત્ર બોલવામાં આવે છે કે હે શિવ, તમે મારા ગુરુ છો, હું તમારો શિષ્ય છું, તમારા શિષ્ય પર દયા કરો. બસ આ 3 સૂત્ર બોલવાથી શિવ તમારા પર રાજી થશે. તમે ભલે મંદિર જાઓ, શિવાલયમાં જઈને લિંગ ઉપર જળ ચડાવો, કોઈ પણ કરો, એની હારે કોઈ વાંધો નથી. પણ તમે ઘરે બેસીને 108 માળા એક ટાઈમ કરો દિવસમાં, સવારે અથવા સાંજે, તો એનાથી શિવ તમારા પર રાજી થશે અને તમને અનુભવ થશે. બસ વધારે હું કંઈ કહેવા માંગતો નથી. નમઃ શિવાય, પ્રણામ.